હર હર મહાદેવ, જય માતાજી। અત્યારે આપણે બનાવવાના છે રાઈસ પોટેટો સૂપ। તો આપણે લઈ લીધા છે ચોખા અને બટેટા। તો આપણે તેને મિક્સરમાં કાઢી લઈશું। તો આપણે મિક્સરની અંદર ક્રશ કરી લીધા છે બટેટા અને ચોખા, અને પેસ્ટ પણ સરસ બની ગઈ છે। તો અત્યારે આપણે કેમિકલ ફ્રી રાઈસ પોટેટાના સૂપ બનાવીએ છીએ। તો સ્કિન માટે પણ સારો છે અને કેમિકલ ફ્રી સૂપ છે। તો અત્યારે આપણે રાઈસ પોટેટો સૂપ બનાવવાનું ચાલુ છે। આપણે તેમાં વિટામિન એની કેપ્સ્યુલ પણ એડ કરશું। અને આપણે સૂપ મોલ્ડની અંદર આપણે રાખી દઈશું 15 થી 20 મિનિટ સુધી। તેમાં રહેવા દઈશું અને બરાબર સુકાઈ જાય શેપ આપણે આપી દઈએ। આપણા સાબુ સુકાઈ અને બરાબર તૈયાર થઈ ગયા છે। તો જો આપણા રાઈસ પોટેટાના સૂપ બનીને તૈયાર થઈ ગયા છે। તો કેમિકલ ફ્રી રાઈસ પોટેટો સૂપ કોઈ પણને જોઈતા હોય તો મારો કોન્ટેક કરી શકો છો। થેન્ક યુ। 97 278 68 345।